જર્નીની શરૂઆત ક્યાંથી થઈ? તમે જર્નલિઝમ પણ કરેલું છે, હા, જર્નલિઝમ કરેલું છે. એટલે તમારે જવું હતું પહેલા મીડિયામાં. હા, મારે જર્નલિસ્ટ બનવું હતું કે એકદમ ક્રાંતિકારી જર્નલિસ્ટ એન્ડ फाइट फॉर जस्टिस एकदम एकदम एंड मैंने काम भी किया TV9 में 4 दिन. ઓહ 4 दिन में आंखों से आंसू कान से खून सब आ गया. એવું તો શું થયું? सो जनरल बीट था मेरा, कहीं पे भी कुछ भी रिपोर्टिंग के लिए भेजते थे. શોધી આવો કે સ્ટોરી. હા, અને એક 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 વાર્તા એવી થઈ કે બોમ્બેમાં ફ્લડ થયું એક જગ્યાએ, Okay. અને એ કવર કરવા મને મોકલી. હું કેમેરામેન, અમે બંને જણા તમે ટ્રાન્સપોર્ટ મુંબઈમાં કામ કર્યું? મુંબઈમાં કામ કર્યું. મુંબઈ હા, TV9. મુંબઈ ટીમ, Okay. મુંબઈ TV9. અને ત્યાં એવું થયું કે રાત્રે 12:30 કે 1 વાગ્યો હશે, અને આમ પાણી, લોકોના વાસણ આમ તરી જાય, ચટાઈ બિસ્તર બધું તરે છે, અને હું જોઉં છું ને આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ કે ઇમોશન આ મારાથી નહીં થાય. આઈ કાન્ટ ટોક અબાઉટ પીપલ્સ સેડનેસ બિકોઝ આઈ એમ ઓલરેડી ફિલિંગ સેડ. તો એવું થયું કે આઈ એમ એન સેન્સિટિવ પર્સન, આઈ એમ એક્સ્ટ્રા સેન્સિટિવ પર્સન. હું કોઈને રડતા જાઉં ને તો મને એમનું દુઃખ ફીલ થઈ જાય ઇન્સ્ટન્ટલી. તો મેં કે ભાઈ આ અઘરું છે, આ પણ નહીં થાય. તો જો બી મેં જર્નલિસ્ટ તરીકે કેટલા ઇમોશન હાઈડ કરવા હાઈડ પડે, કરવા પડે. ઇટ્સ એ વેરી ડિફિકલ્ટ કારણ કે જોબ. આપણે ફિલ્ડમાં ઘણી બધી ઘટનાઓ જોઈએ, કોઈનું ઘટનાઓ મર્ડર જોઈએ થઈ ને. ગયું હોય, કોઈ હા. એવી ઘટના બની ગઈ હોય, જ્યારે એક જર્નલિસ્ટ પોતાની જાતને ત્યાં મૂકે છે તો બહુ જ ઇમોશનલ થઈ જવાય છે. કોઈ પૂર આવી ગયું હોય કે કંઈ પણ એ વખતે કેમેરાની સામે તો બટ ઓબ્વિયસ છે કે તમે करेक्ट, यू हैव टू बी प्रैक्टिकल कि आपको तो जो फैक्ट है वो रिपोर्ट करना है एज report अ करना है। जर्नलिस्ट. तो मेरे लिए बहुत ही दैट वाज अ टर्निंग पॉइंट फॉर मी, एंड आई रियलाइज्ड कि मैं अपने आप को नहीं चेंज कर सकती हूँ. आई एम ए वेरी इमोशनल पर्सन. सो मैंने आई चेंज्ड इट एंड आई स्टार्टेड वर्किंग फॉर दूरदर्शन. आई डिड प्रोडक्शन फॉर रंगोली. ઓકે. हाँ, सो पुराने गाने टेलीकास्ट कराओ, श्वेता तिवारी जी की स्क्रिप्ट सॉर्ट करो, टेप सबमिट करो, एंड दैट वाज એ વખતે ટેપ વાળું ચાલતું હતું ને? ટેપ વાળું ચાલતું હતું. એન્ડ આઈ એમ ટોકિંગ અબાઉટ 2010. ઓહ સો आई यूज टू डू दैट, અને स्पोर्ट्स एंकरिंग करवा लगी बिकॉज दैट वाज फन. सो लाइव कुछ स्पोर्ट्स का एंकरिंग होता था, छोटा छोटा बाइट. आई स्टार्टेड डूइंग दैट. तो हमारे जो डीजी थे दूरदर्शन पे उस टाइम पे, ही सेड कि यू लुक वेरी गुड ऑन कैमरा, तुम्हारा कैमरा प्रेजेंस अच्छा है, व्हाई डोंट यू ट्राई एन एक्टिंग. बोला सर आप ही दे दो कुछ. तो बट ही इज़ द वन हु रियली शोड मी कि ऐसे बहुत ही एक सस्ता सुंदर टिकाऊ वाला पोर्टफोलियो होता है लोखंडवाला में. लोखंडवाला इज़ द हब ऑफ न्यू एक्टर्स, न्यू मॉडल्स. सो दैट्स लाइक वन गो टू प्लेस. इट्स लाइक अ फेमस ત્યાં બધા પોતાનો પોર્ટફોલિયો બનાવવા હા, માટે ત્યાં આવે છે. પોર્ટફોલિયો બનાવે, શોપિંગ કરે, ત્યાં દરેક ટેબલ ઉપર એક ફિલ્મ બનતી જ હોય છે. ઓકે. ઓકે, તો આઈ વેન્ટ ધેર એન્ડ ત્યાંથી પછી મોડલિંગ સ્ટાર્ટ કર્યું ધીમે ધીમે. પણ એ પીરિયડ આઈ થિંક સો બહુ સ્ટ્રગલિંગ વાળો હશે, કેમ કે તમે ઓફ કેમેરા હમણાં કીધું કે ઘણા બધા મુંબઈમાં બધા એટલા બધા લોકો એક્ટર એક્ટ્રેસ બનવા માટે આવે છે. યસ, તો એ સિચ્યુએશન કેવી હતી? કારણ કે શરૂઆતમાં ઘણીવાર ડિમોરલાઇઝ પણ થઈ જવાય. ઓફકોર્સ યુ ગેટ રિજેક્ટેડ એવરી ડે. કે નો, એક સ્ટ્રગલ છે કે અમને ફ્રેશ ફેસ જોઈએ છે ને અમને નોન ફેસ જોઈએ છે. આ વચ્ચેની જે સ્ટ્રગલ છે ને, ઇટ ઇઝ ઇનસેન.